ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पंदरमो अध्याय 12मो श्लोक। श्रीभगवानुवाच यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः।
શાસ્ત્રનો સિદ્ધાંત છે કે જીવ સ્વરૂપથી પરમાત્મા જ છે. એટલે કે જીવનું સાચું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ જ છે. જીવ શબ્દ બનેલો છે જીવ ધાતુમાંથી. જે જીવ ધાતુ છે એ જ ચિદ ધાતુ છે. જીવ એ જ બ્રહ્મ સ્વરૂપ છે એનો અર્થ. જે જીવ ધાતુ છે એ જ ચિદ ધાતુ છે. ચૈતન્ય તત્વ, તત્વથી, ધાતુથી એટલે તત્વથી બંને એક જ છે. તો જીવ અને પરમાત્માના તત્વમાં કોઈ ભેદ નથી. અને એ તત્વથી ભગવાન અહીંયા પોતાને ઓળખાવે છે. એટલે ઉપદેશ દરેક જીવને છે કે હે જીવ, તું મારાથી ભિન્ન નથી. એટલે તું તને જીવ રૂપે સમજે છે. એટલે કેવો માને છે? એક ઉપાધિવાળો. દેહ, મન, અંતઃકરણ એમાં તાદાત્મ્ય કરી અને પોતાને એક ઉપાધિવાળો માની અને તારી ઓળખાણ તું શું આપે છે? હું કરતા, હું ભોગતા. તો એ ઓળખાણને સામે રાખીને ભગવાન કહે છે તું ભોગતા નથી. આ શ્લોકની અંદર બતાવે છે તું ભોગતા નથી. ખાનારો તું નથી કે કોઈ પણ ભોગ કરનારો તું નથી. તો તારામાં રહી અને ચેતન સ્વરૂપે હું જ સર્વનો ભોગતા છું. એટલે હું ભોગતા છું એટલે સ્વરૂપથી હું નિર્ધર્મક છું. સ્વરૂપથી મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. પણ તું જેને માને છે, કરતા ભોગતા રૂપે માને છે, એ વાસ્તવમાં તું નથી. તારામાં રહી અને હું જ બધું જ કરું છું. પણ અજ્ઞાનને કારણે તું એક દેહમાં તાદાત્મ્ય કરી અને એના ધર્મવાળો પોતાને જુએ છે. તો એવી રીતે જે મારી જે હું મને ઓળખું છું એની અંદર ભગવાન શબ્દ પ્રયોગ કરે છે એ ભોગતા તું નથી. અને જેનો ભોગ કરે છે એ ભોગ્ય વસ્તુ પણ તું નથી. અને એવી રીતે વાસ્તવમાં એકત્વ જીવ પરમાત્માથી જુદો નથી. એ એકત્વ સુધી જ આ બધા જ ઉપદેશને પહોંચાડવા છે કે ભોગ્ય રૂપે પણ હું, ભોગતા રૂપે પણ હું. અને એટલે એ બંનેમાં કોઈ ભેદ નથી. અને એટલે અહીંયા એવું કહેવા માગે છે કે જેટલા જેટલા ભેદ દેખાય છે એ બધા જ અભેદનું વિવર્ત છે. શાસ્ત્રની ભાષામાં જેટલા ભેદ દેખાય છે એ અભેદનું વિવર્ત સર્જન છે. વિવર્ત એટલે વિપરીત રૂપેણ ભાસતે. જે જુદા સ્વરૂપે માત્ર દેખાય એટલું છે, પણ વાસ્તવમાં તું જુદો થયેલો નથી. વિપરીત વર્તનમ વિવર્તનમ. તો માત્ર વિપરીત વર્તન જ છે. અને એ વર્તનને અહીંયા બતાવે છે કે એ બધા રૂપે હું જ છું. તો જેને જેને તું હું રૂપે માને છે, ભગવાન બધેથી મારા હુંને છોડાવે છે કે તું જ્યાં જ્યાં હું કરે છે એ વાસ્તવમાં મારો હું છે, તારો નથી. ને એવી રીતે અહીંયા જે પારમાર્થિક તત્વ સુધી પહોંચાડવા માટે પહેલાં બહારથી શરૂ કરે છે. અને જગતની વસ્તુઓ, પદાર્થો, સૂર્ય, ચંદ્ર વગેરે એવા પ્રકાશ રૂપે હું છું. પૃથ્વીમાં ધારણ શક્તિ રૂપે હું છું. ઔષધિમાં જે રસ છે, જે ચંદ્રમાનો સોમરસ, એ ચંદ્રમા રૂપે જ હું છું. રસ રૂપે હું છું તો ઔષધિ રૂપે પણ હું જ છું. એ રીતે ભગવાન અહીંયા સર્વત્ર પોતાને જ પોતાના મહાત્મ્યને બતાવે છે. જીવે પોતાનું મહાત્મ્ય સમજી લીધું, એને છોડાવવા ભગવાન પોતાના મહાત્મ્યની સ્થાપના કરે છે. અને
એમાંથી દર્શાવ્યું કે જ્યાં જ્યાં તું તને હું રૂપે સમજે છે એ બધે જ મારો હું છે. પણ એ સમજી કોણ શકે? જેના ચિત્તની શુદ્ધિ થયેલી છે, જેના ચિત્તમાં સાત્વિકતા છે. અને એ સાત્વિક સત્વ અંતઃકરણ, સાત્વિક અંતઃકરણ વાળો પુરુષ એ જ આ સર્વત્ર બહારથી લઈ અંદર સુધી ધીરે ધીરે ભગવાન અંદર પ્રવેશ કરે છે. સર્વત્ર પોતાને એ રીતે જાણી શકે. અને એના માટેનું આ વખતે જે વિચાર કર્યો એ ખૂબ આપણા જીવન માટે ઉપયોગી છે. આ વખતનો સત્સંગ જીવન માટે ખૂબ ઉપયોગી છે. કે જે આહાર ગ્રહણ કરું છું, ભગવાને તો કહી દીધું કે હું ભોગતા છું, અન્ન રૂપે હું છું, ખાનારો હું છું. પણ એના ઉપરથી આપણા જીવનમાં લઈ આવવું પડે. કે હમણાં જ કહ્યું કે આગળ જે બતાવ્યું એ તાત્વિક સ્વરૂપને કોણ સમજી શકે? જેનું ચિત્ત સાત્વિક છે. અને ચિત્તને સાત્વિક બનાવવા માટે શું કરવું પડે? અન્નને સાત્વિક બનાવવું પડે. આપણે 4 વસ્તુને જોડીને જોયેલી હતી કે અન્ન એવું મન. તો અન્ન સારું હશે, સાત્વિક હશે તો મન સાત્વિક થશે અને એનાથી ધર્મની વૃદ્ધિ થશે. એટલે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધો, આહાર શુદ્ધ હશે તો સત્વની શુદ્ધિ અને તો ધ્રુવા સ્મૃતિ, આ વસ્તુનું સ્મરણ રહેશે કે સત્ય વાસ્તવમાં શું છે. એટલે સર્વત્ર આહાર ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે. આહાર શુદ્ધિ માટે આહાર પણ શુદ્ધ હોય અને સાથે સાથે જે આખી પ્રક્રિયા છે, ભગવાન તો અહીંયા એક એક વસ્તુને લઈને ઉપાસના જ બતાવે છે. તો આહાર ક્રિયા એ પણ બની જાય એક ઉપાસના. રોજ રોજ કરવાની ઉપાસના છે. જેમ કે સૂર્યને અર્ઘ્ય આપવું ઉપાસના છે, અન્ન ગ્રહણ કરવું ઉપાસના છે. તો આહાર ક્રિયા ભોજન કરીએ છીએ પણ આપણા માટે ભોગ બની જતો હોય. કારણ એમાં જેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે રાખતા નથી. અને પછી આપણે શું માનીએ? મારું મન શાંત રહીએ, એકાગ્ર રહીએ. પણ એ તો થાય જ નહીં. કારણ આહાર પ્રક્રિયાને પહેલાં સુધારવી પડે. અને એ આહાર પ્રક્રિયા જે ભોજન કરીએ છીએ એની અંદર પહેલાંના વખતના લોકો આ રીતે જીવન જીવતા હતા. એને હાથ ધોઈ, હાથ પગ ધોઈને ભોજન કરવા બેસે. ભોજન કરે ત્યારે આસન પાથરે. આસન પાથરે પાછા જેમાં અન્ન લેવાનું છે થાળીને પાટલા ઉપર રાખે. એને કારણ કે અન્ન દેવતા છે તો દેવતાને માન આદર આપે તો પાટલા ઉપર રાખે. પોતે આસન ઉપર બેસે અને પછી ભગવાનને એનું સ્મરણ કરી ભોગ લગાવી પછી ભોજન કરે. તો એ બની જાય ઉપાસના. એ જ આહાર લઉં પણ એ આહાર મારા ચિત્તને સાત્વિક બનાવનાર બની જાય. એ વસ્તુને અહીંયા ભગવાન આ જે શ્લોક બતાવે છે એની સાથે જોવાનું છે કે પહેલાં તો આ જે પ્રક્રિયા કરતા પૂર્વે આપણે જે દોષ કરીએ છીએ એને સુધારવા પડશે. જેમ કે એઠા હાથે કાંઈ પણ લેવું, કમસે કમ આ તો આપણા ઘરમાં થવું જ જોઈએ. હે ને? તો માતાજી આવે, કોઈ પણ સંન્યાસી આવે કે બ્રાહ્મણ દેવતા હોય એને આપણે એઠા હાથે પીરસી લઈએ. અને પછી શું કે બહુ સરળ છે, કાંઈ બોલે નહીં. પણ કેટલી વાર બોલે? એને કેટલા ઘરે જવાનું, કેટલાને કહેવાનું. પછી સતત પોતાનામાં જ પરિવર્તન કરવાનું રહે. પણ આપણા જીવન માટે આ જરૂરી છે કે કોઈ હોય કે ન હોય, નિયમ જ બનાવેલો હોય. આમ તો નિયમ એવો છે એકવાર થાળીમાં પીરસેલું ભોજન કરાય તો આ પ્રશ્ન જ ન આવે. એને પીરસવાનો પ્રશ્ન જ ન આવે. પણ બીજી વાર લેવું હોય તો એક પીરસનાર હોવો જોઈએ. એમ કે નહીં ડાબા હાથે લઈ લઈએ ને ડાબા હાથનો ઉપયોગ ભોજનમાં નિષિદ્ધ છે. ભોજનમાં ડાબો હાથ ઉપયોગ કરવો એ નિષેધ છે. ઇવન પાણી પણ જમણા હાથે પીવાનો રિવાજ છે. તો કેટલું બધું ધ્યાન શાસ્ત્રમાં આ બધું નિરૂપણ કરેલું હોય પણ આપણે જીવનમાં કંઈ લાવતા ન હોય. સાંભળીએ ઘણું, જાણીએ ઘણું,
પણ એટલા બધા નિયમ છે, મૌન રાખીને ભોજન કરતા હોય હે ને, જે મૌન હોય તો પ્રશ્ન જ ના આવે કે એવું સારું છે ખરાબ છે હે ને, બોલવાનું આવે જ નહીં શું કેવું બન્યું, બધું મળે એ પ્રસાદ થઈ જાય. તો આ જેટલું આપણે આ શ્લોકનું શ્રવણ કર્યું હોય તો આપણા જીવનમાં આ એક ઉપાસના થવી જોઈએ, આહાર પ્રક્રિયા. અને એ રીતે આહારમાં ધ્યાન રાખીએ, આ રીતે પ્રક્રિયા મુજબ ઉપાસના કરીએ, એ મુજબ રોજ ભોજન કરીએ અને સાથે જે નિષિદ્ધ છે એને દૂર કરીએ. જેમ કે આહારમાં ગયા વખતે વિચાર કર્યો હતો કે 4 પ્રકારના દોષ, એમાં પણ દોષયુક્ત સ્વભાવગત દોષ, તો એવા આહારને છોડવાનો પ્રયત્ન કરીએ. જેમાં તીવ્ર વાસવાળા પદાર્થો તો એ બીજા કરે પણ હું એ ભોજન નહીં કરું, પોતાના માટે નિયમ બનાવીએ ને. એટલે ભગવાન કહે છે કે ભાઈ હું તારા પેટમાં રહીને પચાવું છું પણ મારી ઉપર જુલમ ન કરતો હે ને. મારે આપણે કહે ને કે ટાયર પચાવવા જેવું કામ છે, બધું અત્યારે એવું ખાઈએ છીએ, ટાયર બાળો એ બળે નહીં અને વાસ આવે, એના જેવું છે કે પેટમાં નાખો એ પેલો અગ્નિમાં ટાયર બાળો ને જે વાસ આવે એવી રીતે વાસયુક્ત પદાર્થો ગ્રહણ કરવા એ અગ્નિમાં ટાયર બાળવાનું કામ છે. એટલે ભગવાન અહીંયા આપણને સાથે સાથે સજાગ કરે છે. અને એ રીતે આ જે અન્ન પ્રક્રિયા, અનાજ ભોજનની પ્રક્રિયા બતાવી, એને પણ સાથે આપણે જીવનમાં ધ્યાનમાં રાખીએ તો જ આ શ્લોકનું શ્રવણ કરેલું છે એ સાર્થક થશે. કારણ અન્ન શુદ્ધિ હશે તો જ ચિત્તની શુદ્ધિ થશે, અને ચિત્ત સાત્વિક હશે તો જ અહીંયા બતાવેલા વિચાર, કહ્યું ને અભેદ શુદ્ધિની સિદ્ધિ, તો જ થશે. અને એટલે બાહ્ય જીવનને પણ આપણે વ્યવસ્થિત કરવું જોઈએ. તો ભગવાને અત્યાર સુધી જે બતાવ્યું એની અંદર એક એક વિભૂતિઓનું નિરૂપણ કરતા આવ્યા. બહારથી શરૂ કરી અને મારા દેહમાં જે પાચન પ્રક્રિયા છે એમાં પણ ભગવાને કહ્યું હું જ ભોગતા છું. અને હવે કહે છે કે માત્ર જઠરાગ્નિમાં જ નહીં પણ તારી બુદ્ધિમાં પણ હું જ બેઠો છું હે ને. એટલે જે અંતિમ વસ્તુ છે બુદ્ધિ, હૃદય, ભગવાન કે એ પણ તારું નથી મારું છે. ધીરે ધીરે ભગવાન બધું જ પચાવી પાડે છે આપણી પાસેથી, કાંઈ તારું કહેવા જેવું છે જ નહીં. અને એને બતાવતા આગળનો શ્લોક કહે છે, 15મો શ્લોક, સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદેવ ચાહં સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદેવ ચાહં. સર્વસ્ય ચ અહમ. ફરી પાછું ભગવાને શબ્દ પ્રયોગ કર્યો અહમ. ભાષ્યકાર કે છે આત્મા સન, હું કે જે આત્મા છું એવો હું ક્યાં રહેલો છું? તો કે છે સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટ. ચકાર શબ્દ છે એ આગળના શ્લોકને જોડવા માટે છે કે આગળ જેટલી વિભૂતિઓનું નિરૂપણ કર્યું
અને વળી એટલે આપણ એટલે માત્ર જઠરાગ્નિમાં જ નથી, પણ તારી બુદ્ધિમાં પણ છું, હૃદયમાં પણ છું. તો કે છે હૃદિ સન્નિવિષ્ટ, હૃદિ એટલે બુદ્ધો, બુદ્ધિમાં રહેલો છું. સન્નિવિષ્ટ સમ્યક નિતરામ પ્રવિષ્ટ, સારી રીતે અંદર સ્થિત છું. ક્યાં? કોની બુદ્ધિમાં, કોના હૃદયમાં? કોઈ સંન્યાસી, બ્રાહ્મણ, ભક્ત, યોગી એના હૃદયમાં ભગવાન બેઠા હશે ને? તો કે નહીં, સર્વસ્ય પ્રાણી જાત, હે ને? ખાલી મનુષ્ય નહીં, સર્વ પ્રાણીઓ, કારણ કે બધાને બુદ્ધિ તો છે જ, હે ને? સામાન્ય બુદ્ધિ તો બધાના અંદર છે. એટલે કે છે સર્વસ્ય પ્રાણી જાતસ્ય, બધા જ પ્રાણીઓનો સમૂહ, નાના નાના જીવાણુથી લઈ અને બ્રહ્માજી પર્યંત બધાના હૃદયમાં, બુદ્ધિમાં હું રહેલો છું. અને મારા કારણે જ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. તો આપણે એના અર્થને સમજીએ એની પહેલાં ભગવાન ક્યાં રહેલા છે એને સમજવાનું છે, હે ને? ભગવાન મારી બુદ્ધિમાં રહેલા છે. પ્રથમ પંક્તિ ભગવાન પોતાની ઓળખાણ, પરિચય કરાવે છે. હું ક્યાં છું? બહાર છું. દર્શન કરવા જાય તો ક્યાં કરીએ છીએ? બહાર જ કરીએ. પણ કે છે તારી બુદ્ધિમાં દર્શન કર, હૃદયમાં જ બેઠું છું. બહાર તો છું જ, સાથે લેવાનું. નહીં તો આપણે શું કહે, બહાર ક્યાંય ભગવાન નથી, બધું છે એ ક્યાં છે? અંદર જ છે, હે ને? કાં તો અંદર જ જોઈએ, કાં તો બહાર જ જોઈએ. ભગવાન કે બહારેય છું, અંદરેય છું, બધાની બુદ્ધિમાં છું. એટલે કે વાસ્તવમાં જુઓ તો મારા સિવાય કંઈ નથી. બધાની બુદ્ધિમાં હું છું, અને હું તો કેટલો છું? એક જ છું. પરમાત્મા તો એક જ છે. એક પરમાત્મા બધાની બુદ્ધિમાં છે એવું કહેવાને બદલે શું કહેવાય? પરમાત્મામાં બધાની બુદ્ધિ સમાવિષ્ટ થઈને રહેલી છે, હે ને? અનેકમાં પ્રવેશીને રહેલો છું. પણ કોની જેમ? સૂત્રની જેમ. માળામાં જેમ સૂત્ર દોરો, એવી રીતે ભગવાન બધાની બુદ્ધિમાં નિહિત છે. ક્યાં પરમાત્મા? જે આગળથી આપણે શરૂઆત કરી, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, નિર્ધર્મ પરમાત્મા, કે જે સર્વના અંતર્યામી ચૈતન્ય સ્વરૂપે રહેલા છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે. એને જ શાસ્ત્ર કહે છે બ્રહ્મ, અને ભગવાન કૃષ્ણ કહે છે અહમ, હે ને? નામ ગમે તે લ્યો, પણ કહેવાનું પ્રયોજન શું છે? જેને શાસ્ત્ર બ્રહ્મ કહે છે, કૃષ્ણ કહે છે હું એ સર્વમાં છું. એનો અર્થ જેવી રીતે અધ્યસ્ત વસ્તુ એક અધિષ્ઠાનમાં રહેલી હોય, એવી રીતે હું સર્વમાં છું. અધ્યસ્ત વસ્તુ એટલે સમગ્ર પ્રપંચ, જગત કેવું છે? અધ્યસ્ત, આરોપિત. દ્રષ્ટાંત છે રજ્જુમાં સર્પ. રજ્જુમાં સર્પ છે, દેખાય છે, પણ વાસ્તવિક નથી. એવી રીતે સર્વ બુદ્ધિ, હૃદય એક કરતાં બીજો જુદો દેખાય છે. અંતઃકરણ જુદા જુદા છે, પણ એ બધા શેમાં છે? એક અધિષ્ઠાન બ્રહ્મ તત્વમાં. પણ ન જાણવાને કારણે દરેક વ્યક્તિ પોતાને બીજાથી જુદો જુએ છે. તો આ જે ભગવાને શબ્દ પ્રયોગ કર્યો, હું જ સર્વના હૃદયમાં છું, એ અભેદનું જ નિરૂપણ છે. ભગવાન મને ભેદમાંથી છોડાવી અભેદ સુધી લઈ જવા માગે છે. એના માટે જરૂરી શું છે? તત્વમસી મહાવાક્યનો ઉપદેશ. એનાથી અજ્ઞાન નિવૃત્તિ, અવિદ્યા નિવૃત્તિ કરી અને પોતાને બ્રહ્મ રૂપે જાણો. તો સમજાય કે હું કેવી રીતે, ભગવાન કહે છે કે હું, ભગવાનનો હું એ જ કોનો છે? મારો. એટલે મારો હું એ જ ભગવાનનો હું છે. અહીંયા હું બે નથી, હું એક જ છે. અને ભગવાને મારી પાસેથી લઈ લીધો, હે ને? તું જેને હું કે છે એ તો હું છું. કહેવાનો અર્થ શું છે?
તું જેને હું કરે છે એ તારો હું તો કોણ છે? મારો હું છે. અને એવી રીતે ભગવાને મારા અહમને જ પોતાનો સમજાવે છે કે જે કાંઈ દેહમાં ચેતન છે એ ચેતન રૂપે હું જ છું. અને એ રહેલા છે તો દેખાતા કેમ નથી? હે ને? મારામાં જ રહેલા છે તો દેખાતા કેમ નથી? તો કે સન્નિવિષ્ટ. સન્નિવિષ્ટ બે ઉપસર્ગ બતાવેલા છે. વિષ્ટ, વિષ્ટ એટલે પ્રવિષ્ટ, પ્રવેશેલા. એને એક ઉપસર્ગ આપ્યો નિતરામ પ્રવિષ્ટ, નિવિષ્ટ. સન્નિવિષ્ટ, નિતરામ વિષ્ટ એટલે નિતરામ સારી રીતે અંદર બેઠા છે. સમ્યક એટલે સારી રીતે, નિતરામ એટલે અંદર સ્થિત થઈને રહેલા છે. અને કે છે સન્નિવિષ્ટ સાથે સમ બીજો ઉપસર્ગ, એનો અર્થ પ્રવેશેલું હોય એ તો હજી દેખાય, પણ અંદર 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 એવા પ્રવેશી ગયા છે એટલે તને દેખાતા નથી. બુદ્ધિરૂપી ગુફામાં બેઠા છે. નિતરામ એને નિહિતમ ગુહાયામ ઉપનિષદ બતાવે. નિહિતમ ગુહાયામ બુદ્ધિરૂપી ગુફામાં બેઠા. એને ભગવાને શું કીધું? સન્નિવિષ્ટ એટલે અંદર જ છે પણ જણાતા નથી. ન જણાવવાનું કારણ બે કારણ છે. કારણ કે અંદર હોય તો મને અનુભવ તો થવો જોઈએ ને, જણાવવા તો જોઈએ ને કે ભગવાન મારામાં છે. આપણે કહીએ છીએ ક્યાં અત્યારે કોઈનામાં ભગવાન ભગવાન દેખાય? હે ને? લોકો કેવા થઈ ગયા, ભગવાન હોય તો આવું કરે? ભગવાન કેવા બેઠો છું પણ એટલો અંદર બેઠો છું ને કે ઉપર ઘણા આવરણ આવી ગયા. એટલે ન દેખાવાનું કારણ શું છે? હું બહાર જોઉં છું એટલે મને દેખાતા નથી. બહિર્મુખતાને કારણે અંદર જ હોવા છતાં પરમાત્મા દેખાતા નથી. એક કારણ છે. તો જોવા માટે ઉપાય શું છે? અંતર્મુખ થાઓ. અંદર જ છે છતાંય જણાતા ન હોય અને બહાર જ શોધ કરતા હોય. હે ને? કેટલી ઉપાસના ભક્તિ કેટલી સાધનાઓ કરીએ અને શોધીએ ક્યાં? બહાર. પણ ભગવાન કહે કે તું જ્યાં શોધે છે ત્યાં નહીં, તારામાં જ છું, પણ તું અંદર જો. અને બીજું કારણ શું છે? કેમ નથી દેખાતા? તો કે જ્યારે કોઈ વસ્તુ અત્યંત સમીપ હોય, સાવ નજીક હોય, એ વસ્તુ દેખાય નહીં. મારી આંખને હું ન જોઈ શકું, હે ને? એને પ્રતિબિંબ વડે જ જોઈ શકાય. દર્પણમાં પ્રતિબિંબિત ચક્ષુનું જ દર્શન આપણે કરીએ છીએ. કોઈ પોતાની ચક્ષુને જોઈ શકે નહીં, કારણ કે એ મારામાં છે, મારા દેહમાં છે, નજીક છે. એનાથી પણ નજીક મન, એનાથી પણ નજીક બુદ્ધિ, અને બુદ્ધિમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ. તો એને કેવી રીતે જોઈ શકાય? અત્યંત સમીપ હોવાથી એને જોઈ શકાય તેમ નથી. એટલે એક જ ઉપાય છે, આ રીતે જાણવાનું. જોવાનો આગ્રહ છોડી અને એને પામવા માટે જાણવાનો પ્રયત્ન કરું કે એ છે તો બધું છે, દેહાદી છે. આવી રીતે જાણીને જ પામી શકાય. જોવાથી તો એ કે છે સન્નિવિષ્ટ છે એટલે જોઈ શકાય નહીં. તો અહીંયા કહે છે કે એ રીતે તારો હું એ મારો હું છું, અને હું જ તારામાં પ્રવેશીને રહેલો છું. અને તું જેને હું બોલે છે હું જ છું. ક્યાં બેઠા છે? અંદર પ્રવેશીને બેઠા છે, જેને તું જોઈ શકે નહીં. એટલે એને જોવા માટે આંખ બંધ પણ કરવાની નથી અને ખુલ્લી આંખે દેખાવાના પણ નથી. બે વસ્તુ છે, હે ને? આંખેથી જોવા માટે તો કે એ વિષય રૂપે નથી, આ રૂપે નથી, હું રૂપે છું. હે ને? ભગવાન અહીંયા વાત કરે ને, ગીતાજી એ ઉપનિષદથી ભિન્ન વિદ્યા નથી. આ તો બહુ સરળ શબ્દમાં ભગવાન બોલે છે ને, આપણે સમજાવીએ જ, પણ સીધું ઉપનિષદની જ વાત છે કે આ રૂપે એને ન બતાવી શકાય, પણ અહમ રૂપે, હું રૂપે બતાવી શકાય. ઇન્દ્રિયનો વિષય હોય એ તો કેવો હોય? આ
આ રૂપે જ ઇન્દ્રિય જાણી શકે. એટલે ઇન્દ્રિયથી એને વિષય કરી શકાય નહીં. કારણ ભગવાને શું કહ્યું? અહમ. હે ને, હું અહમ છું. અહમ છું એ શબ્દ જ બતાવે છે, ઇદમ નથી. ઇદમ નથી તો ઇન્દ્રિયથી એનું ગ્રહણ થશે નહીં. એટલે બહાર ક્યાંય એને શોધ કરતા હો તો એ બહાર નહીં મળે. આ રૂપે તો નહીં મળે તો કાંઈ નહીં હોય. હે ને, આ રૂપે નહીં મળે તો નહીં હોય. આપણે કરતા હતા એ કરો ને, કેવી મજા. હે ને, આ રૂપે જોવાનો આગ્રહ છોડવાનું કે તો શું કહેશે? આગ્રહી લોકો કહેશે કે ના એ નહીં હોય. હે ને, પણ ગયા વખતે કહ્યું હતું કે ઈશ્વર છે કે નથી એવો કોઈ વિકલ્પ જ આપવામાં નથી આવતો. હે ને, તમને કોઈ એવું પૂછ્યું જ નથી કે ભગવાન છે કે નહીં. પણ ભગવાન છે, અસ્તિ, એ તો પહેલાં સ્વીકારવું પડે, પછી આગળ યાત્રા થઈ. કેવા છે જાણતા પૂર્વે છે એ પહેલાં મારે સ્વીકારવું પડે. તો છે તો પછી ક્યાં છે? તો કે બહાર નથી. ઇદમ રૂપે તો જાણવાનો પ્રયત્ન ન કરતો, અહમ છું. તો કે તો આંખો બંધ કરી દો. હે ને, આંખો ખુલ્લી રાખીને તો જાણી શકાય એમ નથી. તો ઇન્દ્રિયને બંધ કરી દો. ઇન્દ્રિયને બંધ કરીને પણ એને પામી નહીં શકાય. હે ને, ઇન્દ્રિયને બંધ કરવાથી પણ અંતરમાં એનું દર્શન તો થવાનું નથી. કારણ કે ઇન્દ્રિયને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એ રીતે ઇન્દ્રિય દ્વારા એને જાણવાનું છે. ઇન્દ્રિયને ખોલવાની કે બંધ કરવાથી પામી નહીં શકાય. પણ જાણવાનું કઈ રીતે છે? તારી ઇન્દ્રિયને જોવાની શક્તિ કોનાથી મળે છે? ચેતનથી. તો એ ચેતન સ્વરૂપે હું તારામાં છું. એને આંખ બંધ કરીને પણ નહીં જાણી શકે, આંખ ખુલ્લી રાખીને નહીં જાણી શકે. ખોલવી હોય તો બુદ્ધિને ઉગાડ. હે ને, બુદ્ધિને કામ કરાવ. બુદ્ધિ દ્વારા એને જાણી શકે. મનસા એવ ઇદમાપ્તવ્યમ. અને એ રીતે અહીંયા બતાવે છે કે આ ઇન્દ્રિયાદિ સાધન દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય નહીં. પણ જાણવા માટેનું સાધન છે બુદ્ધિ. બુદ્ધિ એટલે સમજદારી કેળવ, સાચી સમજદારી મેળવ. તો સમજાય કે બુદ્ધિ દ્વારા જે કંઈ નિર્ણય થાય છે એની પાછળ ચેતન ન હોય તો કયું કાર્ય થાય? શું સમજાય? હે ને, એટલે દેહમાં જે બુદ્ધિ, હૃદય, અહીંયા ભગવાને હૃદય શબ્દ વાપરેલો છે. ત્યારે પ્રશ્ન થાય કે હૃદય મોટા ભાગે કહેવામાં આવે ને, કોઈ રમણ મહર્ષિજી પાસે ગયેલા તો રમણ મહર્ષિજીએ એનો તો એક જ સિદ્ધાંત હતો. પોતે તો બ્રહ્મનિષ્ઠ મહાત્મા હતા. અને જે આવે એને પ્રશ્ન કરે તો કે ધ્યાન કરો. એટલે મોટાભાગના અત્યારના લોકોને મજા આવી જાય, અહીંયા જવા જેવું છે. હે ને, ધ્યાન કરાવે છે. પણ મહારાજજીને અખંડાનંદજી મહારાજ કહેતા હતા કે હું પણ એમની પાસે ગયો. અને ગયો એટલે મને કહ્યું કે મહારાજજી આપ બતાવો શું કરું? તો કે ધ્યાન કરો. તો મહારાજજી કે પણ કોનું ધ્યાન કરું? હે ને, તમે ધ્યાન કરવાનું કહો છો પણ કોનું ધ્યાન કરું? તો કે જેનાથી ધ્યાન થાય છે એનું ધ્યાન કરો. હે ને, મૂળ તત્વ સુધી લાવવા જ પડે. અને પોતે તો મૂળ તત્વમાં જ સ્થિત હતા. એટલે કે જેનાથી ધ્યાન થાય છે એનું ધ્યાન કરો. એટલે આંખ બંધ કરીને આત્માનું ધ્યાન નહીં થાય. હે ને, હમણાં જ કહ્યું આંખો બંધ કરીને નહીં મળે, ધ્યાન ખુલ્લી આંખે પણ થશે. આ રીતે વિચાર કરીને ચિંતન કરવું એ જ ધ્યાન. એમનો સિદ્ધાંત શું હતો? કોહમ. બસ એ વિચારો. કોહમ, કહ અહમ, હું કોણ છું. સોહમ સુધી નતા પહોંચાડતા, શરૂઆત કરાવતા કોહમ. આપણે સીધું સોહમ સોહમનો જપ કરીએ. હે ને, સહ અહમમાં પહેલાં ઓળખો તો ખરા કે સહ કોણ છે. સહ એટલે તે પરમાત્મા, પણ કેવા છે એ ખબર નથી. અને આપણે સીધું સોહમ ઉપર આવી જઈએ. પણ મહારાજજી કહેતા, રમણ મહર્ષિજી કે કોહમ કહ અહમ, એનો વિચાર કરવું એ જ ધ્યાન છે. અને એને જાણવા માટે જ શાસ્ત્ર છે. કહ અહમ એનું જ નિરૂપણ શાસ્ત્ર કરે છે. હું કોણ છું? ભગવાન ઓળખાણ કરાવી, હું તારો હું
એ હું છું. કહ અહમ, હું કોણ છું? તો કે તારો જે હું છે એ હું છું. એ રીતે અહીંયા બધા મહાપુરુષોના જીવનના દ્રષ્ટાંત પણ આ જ વસ્તુને સિદ્ધ કરે કે એ પણ આ જ ચિંતન કરતા કે હું કોણ છું, અને પછી ઉપાય મળે. ભગવાનની આ વાતોનો વિચાર કરે તો સમજાય કે અહમ ચૈતન્ય સ્વરૂપ, કે જે બુદ્ધિને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો કે અહમ સન્નિવિષ્ટ, પણ ક્યાં બેઠા છે? તો કે હૃદય. હૃદય શબ્દ એટલે આપણે સીધો અર્થ શું કરીએ? હૃદયમાં. અને હૃદય શબ્દને સામે રાખીને એટલી બધી વિપરીત ધારણાઓ પ્રચલિત છે, એટલા બધા વિપરીત અર્થ પ્રચલિત છે કે પછી આપણે બીજી બધી બહારની સાધના છોડી અને હૃદયમાં ધ્યાન કરવા લાગીએ. પણ હૃદય એટલે શું? હે ને, એ પહેલાં સમજવું પડે. ભગવાન તો અહીંયા કોઈ સ્થૂળ અર્થ તો બતાવતા નથી. હૃદય એટલે આપણો જાણીતો અર્થ, કે જે હૃદય જેમાં એટેક આવે હાર્ટ એટેક, એ હાર્ટ, એ સ્થૂળ શરીરનો ભાગ હૃદય, એ ભગવાન અહીંયા કહેતા નથી. પણ છતાંય એનો આધાર લઈ શકાય. ભગવાને શું કહ્યું? સર્વસ્ય હૃદય. હે ને, તો એ હૃદયનો આધાર લઈ શકાય કે જે હૃદયમાં રક્તબિંદુ, નસ નાળીઓ જોડાયેલી છે, નસમાંથી બધા રક્ત પ્રવાહ હૃદય સુધી પહોંચે છે, અને એમાં એક એક બુંદનો આધાર લઉં. હૃદયમાં વહેતા એ લોહી, રક્તનો આધાર લઈને અનુસંધાન કરી શકું. કેવી રીતે? ભગવાને કહ્યું સર્વસ્ય, તો રક્તની અંદર પણ એક રક્તના બુંદમાં પણ લાખો કીટાણુઓ છે, જીવાણુઓ છે. તો એનો આધાર લઈને વિચારવાનું કે એ નાના નાના જીવાણુને અંદર ગતિ કરતા જોવા મળે છે. એ ગતિ કોનાથી થાય? એનાય હૃદયમાં જે બેઠા છે. હે ને, તો જુઓ કે આપણા જ હૃદયમાં નહીં, મારા હૃદયમાં પણ લાખો જીવાણુ, એક બુંદમાં લાખ જીવાણુ. તો એવા તો કેટલી બુંદ શરીરમાં છે. હે ને, અને એ એટલી રક્તબુંદની અંદર લાખો કરોડો જીવાણુ. ભગવાન કે દરેક જીવાણુના હૃદયમાં હે ને, સર્વસ્યનો અર્થ કાંઈ આમ પશુ પક્ષી મનુષ્ય એટલું જ નહીં, જ્યાં જ્યાં પણ ચેતન જણાય છે, જળની અંદર છે પણ અભિવ્યક્ત નથી, એટલે ભગવાન અહીંયા પ્રાણી જાત કહ્યું કે જેમાં તમને ચેતન જણાય છે. તો ખાલી એટલા જીવાણુઓને લ્યો, હે ને, તો ભગવાન કે એનાય હૃદયમાં, એટલે તારા હૃદયમાં રક્તબુંદ, રક્તબુંદમાં જીવાણુ, જીવાણુમાંય પાછો હું. હવે શોધ કર. એવો સન્નિવિષ્ટ છું કે પકડાવો નહીં. કૃષ્ણ છે ને એટલે જલ્દી પકડાય નહીં, અને એટલે એવા છુપાઈને જ બેસવાની ટેવ છે. પણ એ શોધ શક્ય છે. કેવી રીતે? કે હૃદયનો અર્થ જાણવો પડશે. જે હૃદયમાં ભગવાન બેઠા છે એ હૃદય એટલે શું? ભગવાને અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે હૃદય. સપ્તમી વિભક્તિ છે, ઋતની સપ્તમી હૃદય. તો એમાં મૂળ શબ્દ છે, ધાતુ છે રુદ. રુદ, રૂ ધાતુ છે. રૂ હરણે, ધારણે, ધારણ કરે, હરણ કરે. એના ઉપરથી શબ્દ છે હરિ, હર અને વૃદ્ધ. આ બધા શબ્દ એક ધાતુમાંથી આવેલા છે. પણ ત્રણેયના, હરિનું કામ જુદું, હરનું કામ અને હૃદયનું કામ, ત્રણેયના કામ જુદા, પણ ચેતન બધામાં એક. હરિ એટલે જે સર્વનું પાલન પોષણ કરે એવી ઉપાધિમાં રહેલું ચેતન, એને એ હરિ. પાલન પોષણ કરે એ ઉપાધિ નહીં, ઉપાધિમાં રહેલું ચેતન. એવી રીતે હર, જે સંહાર કરે એવી ઉપાધિ, એમાં રહેલું ચેતન. અને હૃદય, તો હૃદયમાં પણ શું છે? એ જ ચેતન. જે હરિમાં છે, હરમાં છે, એ જ મારા હૃદયમાં છે. પણ એમાં કામ જુદું ચાલે છે. હરિનું કામ જુદું, હરનું કામ જુદું, હૃદયનું કામ જુદું.
એ હૃદય એટલે શું, ક્યું હૃદય? તો કે જેની અંદર સંસ્કારો એકઠા થાય છે. સંસ્કારોને જે ધારણ કરે એ હૃદય. સંસ્કાર એટલે ક્યાંથી આવ્યા સંસ્કાર? ઇન્દ્રિય એના એના વિષયમાં જાય હે, ત્યાંથી પાછી આવે, જોઈએ, ખાઈએ, બોલીએ, સાંભળીએ, આખો દિવસ આ પ્રવૃત્તિ ઇન્દ્રિય કરે છે. અને પ્રવૃત્તિ કરે ત્યારે સાથે બીજું પણ કામ ચાલે છે, બાય પ્રોડક્ટ હે ને. ક્યું ચાલે છે? જોવા ગઈ, જોઈને પાછી આવી અને એના સંસ્કાર લઈને આવી. લઈને એણે ક્યાં આપ્યા? બુદ્ધિમાં. અને બુદ્ધિમાં એ સંસ્કાર સંગ્રહિત થયા, રેકોર્ડ થઈ ગયા, રજિસ્ટરમાં લખાઈ ગયા. એ રજિસ્ટર એ બુદ્ધિ કે હૃદય હે ને, જેમાં સંસ્કારો ભેગા થાય છે, જમા થાય છે. એટલે જુઓ કે આપણે કેટલી બધી બેદરકારીથી જીવન જીવતા હોઈએ. બેદરકારીથી ઇન્દ્રિય એના વિષયમાં બેફામ વર્તન કરે અને પાછી આવે અને આખો દિવસ પછી એનું ચિંતન ચાલે, વાગોળે. વાગોળવાથી શું થાય? સંસ્કાર દ્રઢ થતા જાય. એ સંસ્કાર દ્રઢ થાય, ફરી આગળ નવું જીવન સંસ્કારથી તો ચાલે છે. ભગવાન કહે છે એમાં હું છું. એનો અર્થ શું? એ સંસ્કારોને જે બુદ્ધિમાં, હૃદયમાં સંસ્કારો જમા થાય છે, એમાં ચેતન ન હોય તો કોઈ કાર્ય ન થાય. એટલે ત્યાં જ હું છું, એનો અર્થ ચેતન સ્વરૂપે ત્યાં હાજર છું. એટલે સંસ્કારોને સત્તા સ્ફૂર્તિ એને સાચવવાના કામ હું કરું છું. પણ છતાંય મને એ સંસ્કારોનો કોઈ લેપ થતો નથી. હું તો કેવો છું? નિર્લેપ, અસંગ. તો ચેતન સર્વત્ર છે અને ભગવાન અહીંયા એને હૃદયમાં કહે છે. પણ આ હૃદય અને એ હૃદય જેને આપણે એક બુદ્ધિ કહો કે હૃદય કહો, જે સંસ્કારોનો પુંજ કહો, એની સાથે અજ્ઞાન વશાત આપણે એવું તાદાત્મ્ય કરી લીધું કે આપણે શું માનવા લાગ્યા કે આના કરતા હું જુદો. પણ બધાના હૃદયમાં ચેતન તો સમાન છે. અને એ રીતે એક દેહમાં તાદાત્મ્ય કરી પોતાને પરિચ્છિન્ન માનવા લાગ્યા અને એણે ફરી ભેદના સંસ્કાર જમા કર્યા અને એ ક્યાં થયા? હૃદયમાં. તો ભેદના સંસ્કાર પેલા મૂળમાં છે અને પછી બીજા બધા સંસ્કારો ઉપર જમા થતા જાય. તો ભગવાન બતાવે છે કે એ સંસ્કારો જ્યાં સંગ્રહિત થાય છે ત્યાં હું જ રહેલો છું. એટલે મારી સત્તા વિના કોઈ અંદર પ્રવેશી ન શકે. સત્તા બધા સર્વત્ર સત્તા કોની છે? એ સચ્ચિદાનંદ પરમાત્માની, એ ચૈતન્યની. અને એ રીતે હૃદયમાં એ ચેતનનું આવાહન કર. અંતર્મુખ થઈને હૃદયમાં સંસ્કારો પરથી દ્રષ્ટિ હટાવી ચૈતન્યનું સ્મરણ કરીશ તો સંસ્કારો શિથિલ થતા જશે. અને આ બધી વિચાર પ્રક્રિયા છે, માત્ર જાણવા માટે નહીં કે હૃદય એટલે શું. ભગવાન તો કહે છે કે એનો અનુભવ કર. ક્યાં કર? તારા હૃદયમાં જ અહમ રૂપે છું, તો તારા હૃદયમાં અહમ રૂપે એનો અનુભવ કર. ચેતન રૂપે એનો અનુભવ કર. અનુભવ કરવા માટે અંતર્મુખ થવું પડશે. એટલે દેહમાં ચેતન સર્વત્ર કણે કણમાં વ્યાપ્ત છે, પણ અનુભવ માટે આલંબન એક હૃદય બતાવે છે. એ રીતે હું તારા હૃદયમાં છું. અને હૃદયમાં શું કામ ચાલે છે? ત્યાં તમે રહીને શું કરો છો? હે ને, ત્યાં તમારું શું કામ? તો ભગવાન કે મોટું કામ કરું છું. મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ તદ અપોહનમ ચ. હે ને, મારા કારણે જ સ્મૃતિ, જ્ઞાન અને તેનું અપોહન થાય છે. વિસ્મરણ, સ્મૃતિ અને વિસ્મૃતિ અને વચ્ચે જ્ઞાન.
તો ભગવાન કહે છે કે હૃદયમાં જ આ બધી શક્તિઓ રહેલી છે. 3 શક્તિ છે: સ્મૃતિ શક્તિ, જ્ઞાન શક્તિ અને વિસ્મરણની શક્તિ. મુખ્ય 2 શક્તિ છે, સ્મૃતિ અને જ્ઞાન. મુખ્ય તો ભગવાનને આ 2 જ વસ્તુ બતાવવી છે, પણ આપણો અનુભવ છે વિસ્મૃતિ. એટલે ભગવાન કે એ મારા કારણે મત્તઃ. આ મત્તઃ શબ્દ છે પંચમી વિભક્તિ છે. પંચમી વિભક્તિ હંમેશા હેતુ, કારણ બતાવે. કારણ કોને કહ્યું? હું. ભગવાન કહે છે આ બધું તારા ચિત્તમાં જે ચાલે છે એનું કારણ કોણ છે? હું. એટલે કે મારા થકી તારી બુદ્ધિમાં કંઈક યાદ રહે છે, કંઈક ભૂલાઈ જાય છે અને કંઈક સમજાય છે. હે ને? 3 વસ્તુ છે. બુદ્ધિમાં યાદ રહે છે, ભૂલાઈ જાય છે કે સમજાય છે. કોના કારણે છે? મારા કારણે. એટલે પહેલાં ભગવાને પોતાનું સરનામું બતાવ્યું કે હું ક્યાં બેઠો છું, તો કે હૃદયમાં. ત્યાં ભગવાન તમે શું કરો છો? હે ને? તો કે અર્જુન, તને જેટલું જેટલું યાદ રહ્યું છે ને એમાં તું ક્યાંય ગર્વ ન કરતો. હે ને? મારા કારણે યાદ રહે છે. તો કે ભગવાન એવું નથી, ઘણી વાર ભૂલી જાઉં છું. 3જો અધ્યાય કંઠસ્થ કરવાનો કીધો, પણ જેવું કરવા જાય ને ભૂલાઈ જાય. હે ને? ભગવાન કહે છે મારા કારણે. અર્થ તો એનો વિસ્તારથી છે, આવો સામાન્ય અર્થ નથી, પણ આપણા અનુભવ સાથે જોઈએ છીએ. પહેલાં ભગવાન કહે છે એટલે આપણે જો આ અર્થને આવી રીતે લઈશું ને તો એનો ઉલટો અર્થ થશે. આપણે ભગવાન ઉપર બધું ઢોળી દેવાને તૈયાર થઈ જઈશું જો મત્તઃ કહીશું તો. એટલે શું? યાદ રખાવો તોય તમે, યાદ નથી રહેતું તોય તમે, એના કરતાં બધું તમે જ કરો છો. જ્યારે સમજાવવાનું હશે તો સમજાશે, જ્ઞાન થવાનું હશે તો થશે, કારણ કે જ્ઞાની તમારાથી જ છે. હે ને? એટલે નથી સમજાતું તોય કાંઈ વાંધો નહીં, હરી ઈચ્છા. ભગવાન કે આ હરી એવું નથી કહેવા માંગતા, હરીની ઈચ્છા તો કંઈક જુદી છે. હે ને? એટલે આપણે ભક્ત બની અને બધું ઈચ્છા, આપની ઈચ્છા ઉપર ઢોળી દઈએ તો ભગવાન કહે છે કે નહીં, કારણ કે આ ત્રણેયનો અર્થ એક જુદા પ્રકારે છે. સામાન્ય વ્યવહારિક અર્થ લઈએ તો એમાં આ મનને શાંત રાખવા આવો વિચાર કરી શકાય કે ઘણીવાર મને કાંઈ ભૂલાઈ જાય છે, પણ એની સાથે જોવાનું કે આપણો પુરુષાર્થ તો બધે જ હોય. ભક્ત તરીકે પણ હું વ્યવહારમાં ક્યાંય બોલું કે ભગવાનની ઈચ્છા, તો એ તો અંતિમ વસ્તુ છે. હે ને? પહેલાં મારો પૂર્ણ પુરુષાર્થ હોય, પછી કાર્ય સિદ્ધિ ન થાય તો જ બોલાય કે હરિની ઈચ્છા. શરૂઆતમાં જ હરિની ઈચ્છા, તો ભગવાન કે એવી ઈચ્છા નથી, પહેલાં પુરુષાર્થનું સામર્થ્ય આપ્યું છે એને તો યાદ રાખો. યાદ રાખવાનો પ્રયત્ન કરું અને પછી કદાચ કંઈ ભૂલાય ફરી પ્રયત્ન કરું, અને એવી રીતે જે કંઈ સ્મૃતિ થાય છે એમાં મને ગર્વ ન થાય. એટલે અહીંયા એવો સામાન્ય અર્થ લઈ શકાય. જ્ઞાન એટલે કંઈ સમજાય છે તો એમાંય ભગવાનની કૃપા છે. મત્તઃ એટલે મારા થકીનો અર્થ મારી કૃપાથી થાય છે. તો આ બધામાં તું મારી કૃપાની જો, અને ભૂલાઈ જાય છે તો ભૂલવા જેવું હશે ભૂલાઈ જાય છે. એને સંસારની બધી વસ્તુ યાદ રાખવા જેવી છે નહીં, તો ભૂલાય નહીં તો માણસ જીવી ન શકે. એટલે ભૂતકાળ ભૂલાતો જાય એ ભગવાનની કૃપા છે. તો સામાન્ય અર્થ છે કે ઈશ્વર કૃપાને આવી રીતે જોઈ શકાય કે અત્યારે વર્તમાનમાં કંઈ પણ સમજાય છે, કંઈ પણ યાદ રહે છે, ભૂતકાળનું ભૂલાય છે, સર્વત્ર ઈશ્વર કૃપાને કૃપા જ છે. આ એક અર્થ છે, પણ મૂળભૂત અર્થ એનો કાંઈક જુદો છે, કારણ કે ભગવાન તો બધી તાત્વિક વાત જ કરવા માગે છે. એટલે અહીંયા કહે છે કે સ્મૃતિ, મત્તઃ સ્મૃતિ, મારા કારણે તારી સ્મૃતિ છે. અને સ્મૃતિનો અર્થ અહીંયા બતાવે છે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. સામાન્ય અર્થ છે કે જે વસ્તુ પૂર્વે જાણેલી હોય એને ફરી યાદ કરવી. આ સામાન્ય અર્થ સ્મૃતિ.
મને સ્મૃતિ તાજી થઈ ગઈ, હે ને? કોઈ ફોટો જોયો અને મને શું થયું? સ્મૃતિ તાજી થઈ ગઈ. એનો અર્થ શું છે? કે પૂર્વનું સ્મરણ થવું. એટલે પૂર્વે જાણેલી વાત ફરી યાદ આવવી, એને આપણે શું કહીએ છીએ? સ્મૃતિ. પણ એ અર્થ અહીંયા છે નહીં. કેમ નહીં થાય? કારણ કે એની અંદર પૂર્વે જ્ઞાન હતું અને થોડી વાર અજ્ઞાન આવી ગયું અને ફરી પાછું જ્ઞાન થઈ ગયું. આવો અર્થ થાય ને? જો આપણા અર્થમાં શું છે? સ્મૃતિ એટલે સ્મરણ. પૂર્વે કંઈ પણ આપણે જાણેલું હતું અને એ ભૂલાઈ ગયેલું ફરી યાદ આવવું. જાણેલી વાત ફરી યાદ આવવી, એને શું કહેવાય? સ્મૃતિ. આપણો અર્થ છે એને. તો એ અર્થ કેમ લાગુ નહીં પડે જોવાનું. કારણ કે એમાં પહેલાં જ્ઞાન થયેલું, પછી થોડો વખત અજ્ઞાન આવી ગયું, ફરી પાછું જ્ઞાન થયું. પણ વાસ્તવમાં અજ્ઞાન એ તો એકવાર જાય પછી પાછું આવે નહીં, એને એટલે આ સ્મૃતિ અર્થ નથી. અજ્ઞાન એકવાર જાય તો પાછું આવે નહીં, અને અહીંયા તો પાછું આવે છે. એકવાર જાણ્યું, ભૂલાઈ ગયું શું છે? અજ્ઞાન. અને ફરી પાછું યાદ આવ્યું. તો એ સામાન્ય વ્યવહારમાં ભલે વાપરતા હોઈએ, પણ ભગવાનનો કહેવાનો અર્થ એ સ્મૃતિ અહીંયા નથી. પણ સ્મૃતિનો અર્થ છે જે જેવું છે તેવું જોવું, સ્મરણ કરવું. એટલે શું? જે જેવું છે તેવું જ જોવું. અવિદ્યા સંપૂર્ણ નિવૃત્ત, હે ને? એ અહીંયા અર્થ છે. એટલે અહીંયા બતાવ્યું ને, હૃદયમાં જ છું. તો હૃદયમાં કઈ રીતે છું? ચૈતન્ય સ્વરૂપે છું. તો હું છું, એ હું છું ને પહેલાં જોવું, પછી બીજું બધું છે. તો મૂળ તત્વનું દર્શન છે. તત્વ દર્શન જ સ્મૃતિનો અર્થ છે. અને એ મૂળ સ્મૃતિ આ જ વાસ્તવમાં સ્મૃતિ, સ્મરણ કરવા યોગ્ય છે, સ્મરણીય છે. કોણ સ્મરણીય છે? જે સત્ય છે, જે એક જ છે, જે છે, બીજું કંઈ છે જ નહીં, એ સ્મરણીય છે. અને એની સ્મૃતિ, સ્મરણીયની સ્મૃતિ, એને યાદ કરવા. સ્મૃતિ એટલે શું? યાદ કરવું. કોને યાદ કરવાનું? જે છે એને જુઓ, યાદ કરો, એ સ્મૃતિ. અને એટલે સ્મૃતિનો અર્થ થશે અવિદ્યાની નિવૃત્તિ. બીજું બતાવે છે જ્ઞાનમ. સ્મૃતિ પછી કે છે જ્ઞાનમ. તો કે છે સ્મૃતિ જ્ઞાનમ. જ્ઞાનમ એટલે શું? ભગવાન કે છે મત્તઃ જ્ઞાનમ. મત્તઃ જ્ઞાનમ એટલે જે પરમાત્મા છે એને જ જોવા, એને સ્મૃતિ કહ્યું. પણ એના માટે જરૂરી શું છે? જ્ઞાન. જ્ઞાન એટલે અહીંયા કે છે બ્રહ્માકાર વૃત્તિ. જેનાથી જ્ઞાન થાય છે એ બ્રહ્માકાર વૃત્તિ, એ જ્ઞાન. બરાબર? એક એક વસ્તુનો આપણને વૃત્તિથી જ્ઞાન થતું હોય. વસ્તુ પડી છે, દેખાય તો વૃત્તિથી જ્ઞાન થાય. એવી રીતે બ્રહ્મનું જ્ઞાન પણ બ્રહ્માકાર વૃત્તિથી થાય. તો ભગવાન કે છે એ મત્તઃ, મારી કૃપાથી. એની સાથે લેવાનું ઈશ્વર, ગુરુ, શાસ્ત્રની કૃપાથી બ્રહ્માકાર વૃત્તિ થઈ શકે. એમાં મારું કોઈ સામર્થ્ય નથી. તો જ્ઞાન પ્રાપ્તિમાં પણ ભગવાનની કૃપા જોઈએ. મત્તઃ શબ્દ શું કહે છે? ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપાથી જ જ્ઞાન થઈ શકે. બ્રહ્માકાર વૃત્તિથી અજ્ઞાન નિવૃત્ત થઈ શકે. એટલે એ રીતે જ્ઞાનનો અર્થ છે. અને ત્રીજું કે છે અપોહનમ. અપોહનમ એટલે આ જ્ઞાન પ્રાપ્તિમાં વચ્ચે વચ્ચે સંશય વિપર્ય આવી જાય છે, હે ને? હમણાં જ આગળથી આપણે શરૂઆત કરી કે તું વાસ્તવમાં જીવ નથી, તું બ્રહ્મ સ્વરૂપ જ છો. આ જાણી તો લીધું, પણ જાણ્યા પછી મનમાં સંશય થાય કે એવું કાંઈ હોય, હે ને? સંશય થાય એવું હોય, પછી જવાબ આવે ન હોય, ન હોય. હું જીવ ક્યારેય બ્રહ્મ હોઉં નહીં. અને હું આટલા બધા ને
આટલા લોકો કંઈ મૂર્ખ હશે, બેવકૂફ હશે કે બધા પોતાને જીવ માને છે અને હું મને બ્રહ્મ જાણવા નીકળો, હે ને? આટલા બધા લોકો કંઈ ખોટા હશે? એટલે હું ક્યારેય બ્રહ્મ હોઉં નહીં. એટલે અંતે નિશ્ચય શું કરી દીધો? હું જીવ જ છું. એ કહેવાય વિપરીત ભાવના. પેલા સંશય ઉત્પન્ન થયો અને પછી વિપર્યય કે ના ના, હું તો જીવ જ છું. તો આ વસ્તુ કારણ પૂર્વના અનાદિકાળના સંસ્કાર છે. એટલે જીવને ક્યારેય બ્રહ્મ સ્વરૂપે એ જાણી જ નથી શકતો. આ સંશય વિપર્યય ભગવાન કહે છે જ્ઞાન માટે આ જે પ્રતિબંધ છે એને પણ અપોહનમ દૂર કરું છું. કોને દૂર કરું? સંશય વિપર્યય પણ મારા થકી દૂર થાય છે. તો એ છે અપોહનમનો અર્થ. તો ઈશ્વર કૃપાથી જ સ્મરણીયનું સ્મરણ થાય, જેવા છે તેવા જણાય. ઈશ્વર કૃપાથી જ એને જાણવા માટે બ્રહ્માકાર વૃત્તિ થાય અને ઈશ્વર કૃપાથી જ મનમાં રહેલા સંશય વિપર્યય પણ દૂર થાય. એ ભગવાન બતાવે છે મત્તઃ સ્મૃતિ તદ અપોહનમ પ્રત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. અને એટલે અહીંયા ભગવાને બતાવ્યું કે આ રીતે મારા કારણે સ્મૃતિ, જ્ઞાન અને અપોહન છે. પણ ભાષ્યકાર કાંઈક એનાથી વધારાનું કહેવા માંગે છે કે સ્મૃતિ, જ્ઞાન અને અપોહનમાં ઈશ્વર સામાન્ય હેતુ છે. બધામાં એક ચૈતન્ય સ્વરૂપે સમાન રૂપે બધામાં છે, પણ દરેકના સ્મૃતિ, જ્ઞાન જુદા જુદા છે, હે ને? એનું કારણ શું? જો ભગવાનથી સ્મૃતિ, જ્ઞાન, અપોહન થતું હોય તો આ બધા વિચિત્રતા કેમ છે? અલગ અલગ કેમ દેખાય છે? કોઈકને વધુ સ્મરણ, કોઈકને ઓછું, કોઈને જ્ઞાન થાય છે, કોઈને નહીં, હે ને? એવું કેમ જોવા મળે છે? એનો જવાબ આ મત્તઃ શબ્દથી મળતો નથી. એટલે ભાષ્યકારે એમાં વિશેષ ભાષ્ય ઉમેરેલું છે કે બધાને સામાન્ય રૂપે જે સ્મૃતિ, જ્ઞાન, અપોહન જેટલા અંશે થાય છે એ એનામાં રહેલા ચેતનને કારણે થાય છે. તો ચેતન તત્વ બધામાં સામાન્ય રૂપે છે, પણ વિશેષ જે આપણને સ્મૃતિ, જ્ઞાન થાય છે એનું કારણ ભાષ્યકાર આપતા કહે છે યેશામ પુણ્યકર્મિણામ, હે ને? એ મુખ્ય હેતુ છે. ઈશ્વર કૃપા તો સર્વ પર છે, પણ આ અજ્ઞાન નિવૃત્તિ, જેને જેવું છે તેવું દેખાવું, એના આધારે જ્ઞાન, બ્રહ્માકાર વૃત્તિ થવી, સંશય વિપર્યય દૂર થવા, એ બધાના તો નથી થતા, હે ને? તો બધાને થાય એના માટે હું સર્વના દેહમાં સ્થિત છું, પણ નથી થતા. તો ભાષ્યકાર કહે છે એનો મુખ્ય હેતુ કયો છે? ચિત્તમાં પુણ્ય કર્મ રહેલા નથી. પુણ્યનો પૂંજી નથી, પુણ્ય પૂંજી નથી. એટલે જેનામાં પુણ્ય પૂંજી છે એને જ આ વિશેષ જ્ઞાન થઈ શકે. બાકી શક્યતા બધામાં છે, પણ મારા એટલે જ કહે ને પુરુષાર્થનું ક્ષેત્ર ભાષ્યકાર બતાવે છે કે પુણ્ય અર્જન કરેલું હોય એના માટે જ આ શક્ય છે. અને ત્યારે પણ એને જે જ્ઞાન અને સ્મૃતિ થાય એ કોના કારણે? મત્તઃ. જેવી રીતે આગળ શ્લોક આવ્યો તો ભગવાન કહે છે હું તારામાં રહીને અન્નને પચાવું છું, પણ સાથે સહાય કોની લીધી? પ્રાણ અપાનની, વાયુની. તો પ્રાણ અપાન એ મુખ્ય છે, હે ને? પચાવવા માટે પ્રાણ અપાન મુખ્ય છે, પણ ઈશ્વર એટલે ચૈતન્ય તત્વ સિવાય પ્રાણ અપાન કાર્ય કરી ન શકે. એટલે ભગવાન પણ કારણ છે પચાવવા માટેનું. એવી રીતે ભગવાન એટલે ચૈતન્ય છે તો પ્રાણ ચાલે છે, પ્રાણ ચાલે તો અન્ન પચે, હે ને? એવી જ રીતે દેહમાં એ બુદ્ધિમાં, હૃદયમાં ચેતન છે તો જ્ઞાન, સ્મૃતિ થાય, પણ એના માટે વચ્ચેનું ફેક્ટર કયું છે? પુણ્ય કર્મ. તો પુણ્ય અર્જિત કરેલા હોય એના માટે. એટલે બધા ઉપર ઈશ્વર કૃપા તો છે જ, પણ ભેદ દેખાય છે એનું કારણ સરસ ભાષ્યકારે બતાવ્યું
કે યેષામ પુણ્યકર્મિણામ યેષામ પાપકર્મિણામ ચ એને બતાવશે, પણ એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.